तो मित्रों डेमो वीडियोની અંદર તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો આજના વિડીયોની અંદર તમને બનાવતા શીખવાડીશ બરાબર। તો તમારે એ પ્રકારનો વિડીયો બનાવવો હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનની તમારે જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની છે। અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે અને પછી અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે બરાબર। સાઇન ઇન કર્યા બાદ તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરી સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર। બંને પ્રોજેક્ટને તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે અને તમને આની XML ફાઇલ પણ મળી જશે, તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર। અને હા, પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી અહીંયા વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો જઈને વિડીયો જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં પ્રોબ્લેમ આવે તો એનું તમને સોલ્યુશન મળી જશે બરાબર। તો તમારે પ્રોજેક્ટ એડ કરી દેવાનો છે। પછી શું કરવાનું છે, તમારે એ સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને આ રીતના ઇમોજી કંઈક જોવા મળશે બરાબર, ઘણા બધા। તો તમારે ઇમોજીની અંદર તો ઇફેક્ટ મેં ઓલરેડી અહીંયા લગાવેલો છે બરાબર। ખાલી તમારે શું કરવાનું છે, ઇમોજી ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સ્ટની અંદર જવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ જે મેં ફોન્ટ વાપર્યો છે એ ફોન્ટ તમારે અંદર સિલેક્ટ કરવાનો રહેશે બરાબર। તો ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, સિલેક્ટ કરશો એટલે તમારી ઇમોજી કંઈક આ રીતે દેખાશે બરાબર। તો તમારે એટલું કરી દેવાનું છે। પછી શું કરવાનું છે, અહીંયા તમારે 8 સેકન્ડે આવી જવાનું છે બરાબર અને ત્યાં આવીને તમારે અહીંથી જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો અહીંયા લઈ લેવાનો છે બરાબર। તમે જોઈ શકો જેમ કે મેં એ ફોટો અહીંયા આ લીધેલો છે બરાબર। ફોટો એડ કરવા માટે તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો અહીંયા તમારે લઈ લેવાનો છે બરાબર। તો આપણે જેમ કે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો એ ફોટો પર લઈ લેવાનો છે બરાબર। ફોટો એડ થઈ જશે બરાબર, આ રીતે તમે જોઈ શકો છો ફોટાને પછી ઉપર 3 ટક ઉપર ક્લિક કરી ફિલ કોમ્સ એરિયા કરી દેવાનું છે એટલે ફોટો તમારો આ રીતે સેટ અહીંયા થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો ફોટાની અંદર ઇફેક્ટ પણ અહીંયા ઓટોમેટિક લાગી જશે, તમારે કંઈ જ કરવાનું જરૂર નથી બરાબર। તો તમે જોઈ શકો છો પછી તમને અહીંયા ઉપર ટેક્સ્ટ જોવા મળશે બરાબર। તો આ ટેક્સ્ટની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે બરાબર। તો ટેક્સ ઇફેક્ટ તમને ક્યાં મળશે એ પણ તમને કહી દો બરાબર। તો તમારે એના માટે બેક આવવાનું છે, બેક આવ્યા બાદ તમારે અહીંયાથી ટેક્સ ઇફેક્ટ તમને આપણે જે એડ કરી હતી બીજા પ્રોજેક્ટને એને તમારે અહીંયાથી ઓપન કરવાનો છે બરાબર। તમને અહીંયા જોવા મળી જશે અને ડાઉનલોડ કરવા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર। તો તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, આ રીતે તમને જોવા મળશે। તો એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે। પછી બેક આવી જવાનું છે, બેક આવ્યા બાદ તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે બરાબર અને તમારે આપણે જે ટેક્સની લાઇન દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે બરાબર। પછી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે બરાબર। એટલે તમારા ટેક્સની અંદર આ રીતે તમે જોઈ શકો છો ટેક્સ ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર। તો આ રીતના તમારે જેટલા પણ અહીંયા ટેક્સ લેયર આપેલા છે બધા બરાબર, બધાની તો તમારે આ રીતે ટેક્સ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। અને આમાં જે મેં ફોન્ટ યુઝ કર્યો છે એ ફોન્ટ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જશો બરાબર, ત્યાં તમને બધું મટીરિયલ મળી જશે બરાબર। તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો બરાબર। તો મિત્રો તમારો વિડીયો આ રીતે બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને પછી નીચે તમે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે। કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કહીને જણાવી દેજો બરાબર। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।